તમે ભારતીય નાગરિકો માટે આધાર દસ્તાવેજો અને પાન કાર્ડના મહત્વથી સારી રીતે વાકેફ હોવા જ જોઈએ. તમારે તાજેતરના વર્ષોમાં બંનેને જોડવા સંબંધિત તમામ સરકારી માર્ગદર્શિકાઓથી વાકેફ હોવું જોઈએ. બંને સરકારી દસ્તાવેજો તમારી ઓળખ તરીકે ઓળખાય છે. આધારનું કામ એક પ્રકારના ઓળખ કાર્ડ જેવું છે. પાન કાર્ડને નાણાકીય દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગની નોકરીઓમાં આધાર અને પાન કાર્ડનો ઉપયોગ થાય છે. આધાર કાર્ડ અને પાન કાર્ડને એકબીજા સાથે લિંક કરવું જરૂરી છે. જો તમે આવું ન કરો તો તમારે 20% સુધી TDS ચૂકવવો પડી શકે છે. આ સિવાય જો તમે ઘર અથવા એપાર્ટમેન્ટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો જો બંને વચ્ચે કોઈ સંબંધ ન હોય તો તમારા માટે મુશ્કેલીઓ વધી શકે છે. આવકવેરા નવા નિયમો અનુસાર પાન આધાર કાર્ડને લિંક કરવું જરૂરી છે. જો તમે આમ નહીં કરો તો ભારે ટેક્સ ચૂકવવો પડી શકે છે. આ સિવાય ઘર ખરીદતી વખતે પણ તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારે વધુ TDS ચૂકવવો પડી શકે છે. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.